ના તો અધિકારીનો આદેશ ન મનપાની સત્તાવાર મંજૂરી છતાં સુરતના ચોક બજારમાં 100 થી વધુ મકાનો જમીનદોસ્ત થઈ ગયા। ખાખીની હાજરીમાં 3 દિવસ સુધી બુલડોઝર ઘસતા રહ્યા, ગરીબોના આશિયાના ઉજળતા રહ્યા, પણ આજે આખું તંત્ર અંધારામાં હોવાનો ઢોંગ કરી રહ્યું છે। સ્માર્ટ સિટી સુરતના ઇતિહાસનો સૌથી મોટો સળગતો સવાલ છે કે આખરે આ ડેમોલિશન કરી કોણ ગયું। अंधेर नगरी गरबड राजा 106 मकान तोड़ी पड़ाया, पण तोड़नार कोण? સુરતના એક ચોક બજાર વિસ્તારમાં ડેમોલિશનનો વિવાદ વકર્યો છે। આ ઘટના વહીવટી તંત્રની ઘોર બેદરકારી, ગુનાહિત મૌન અને કાયદાના શાસનના લીરે લીરા ઉડાવતી વરવી વાસ્તવિકતા દર્શાવે છે। ચોક બજારના નાસિરનગરમાં ગત 30 મે થી 1 જૂન સુધી સતત 3 દિવસ સુધી કાયદાનો આડભેદ આતંક બનીને તૂટી પડ્યો, જ્યાં અધિકારીઓના સ્વાંગમાં આવેલા અજ્ઞાત તત્વોએ 106 જેટલા આશિયાનાઓને જમીનદોસ્ત કરી નાખ્યા। સૌથી મોટી સિતમગરી એ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે થયેલી કાર્યવાહીમાં સ્થાનિક પોલીસ અને એસઓજી જેવી સુરક્ષા એજન્સીઓ પણ મુખ પ્રેક્ષક બનીને જોતી રહી, છતાં આજે આખું તંત્ર અંધારામાં હોવાનો ઢોંગ કરી રહ્યું છે। અહીંયા તો બધા અધિકારીઓ જ હતા, બધા વર્દીમાં જ હતા, સિવિલ જો વર્દી એસએમસી નથી। બાકી અમે ત્યાં ગયા એસએમસીમાં, ત્યાં અમને કીધું કે અમારે કોઈ અહીંયા ટીમ આવી જ નથી, સેન્ટ્રલ ઝોનની આખી ટીમ હતી અહીંયા। પછી અમે ત્યાં રજૂ કરવા માટે ગયા, ત્યાં અમને કીધું કે અમારું કોઈ ડિમોલેશન કર્યું જ નથી। ડુપ્લિકેટ અધિકારી આવી ગયા અને ડેમોલેશન કરીને અહીંયાથી નીકળી ગયા। કોઈને ખબર નથી, પોલીસ કમિશનરને ખબર નથી। પોલીસ કમિશનર કહે કે અમે કોઈ પ્રોટેક્શન આપ્યું નથી અને ડેમોલેશન કરવા આવ્યા તો અમે બધું દાદાગીરીથી બધા પહાડ કાઢીને મૂકી દીધું સામાનોમાં। જો મહાનગરપાલિકાએ ડેમોલિશન નથી કર્યું તો સવાલ એ થાય છે કે 3 દિવસ સુધી બુલડોઝર કોના ઇશારે ચાલતા રહ્યા। મોટું ડિમોલિશન છતાં કહેવાતા સ્માર્ટ તંત્રને ગંધ પણ કેમ ના આવી? શું તંત્ર જાણી જોઈને અજાણ હોવાનો ઢોંગ કરી રહ્યું છે? હાલ તો સોશિયલ મીડિયામાં ચર્ચાઓ એવી વહેતી થઈ છે કે કોઈ બિલ્ડરને લાભ કરાવવા આ ખાનગી ડેમોલિશન કરાયું છે। આ સમગ્ર ઘટનાક્રમ સરકારી મશીનરીની મિલીભગત અને બિલ્ડર લોબીના આર્થિક હિતો તરફ સ્પષ્ટ આંગળી ચીંધે છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે આ માત્ર ડેમોલિશન નથી, પરંતુ માલે તુજાર બિલ્ડરોને કરોડોની જમીન લહાણી આપવા માટે ગરીબોના હક પર મારવામાં આવેલી તરાપ છે। જે જગ્યાએ વિવાદાસ્પદ ડિમોલિશન કરવામાં આવ્યું છે ત્યાં બાજુમાં જ એક મોટા માથા ગણાતા બિલ્ડરનો આલિશાન નિર્માણાધીન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે। બિલ્ડરના પ્રોજેક્ટને મોટો રોડ ફ્રન્ટેજ આપવા અને જમીનની કિંમત રાતોરાત વધારવા માટે આખી ગોઠવણ થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। ધોમધાકતા ઉનાળામાં 100 પરિવારો બેઘર, કોના ઇશારે છીનવાયો ગરીબોનો આશિયાનો? ધોમધાકતા ઉનાળામાં 100 જેટલા પરિવારો પડવરમાં બેઘર થઈને રસ્તા પર રઝળતા થઈ ગયા, પણ સત્તાના નશામાં ચૂર મનપાના ઉચ્ચ અધિકારીઓએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવાની પણ તસ્દી નથી લીધી। આ અંધેર નગરી જેવી સ્થિતિ જોઈને કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ પણ સંકલન બેઠકમાં આકરા સવાલો ઉઠાવી તંત્રની ઊંઘ હરામ કરી દીધી છે કે આખરે આ ડિમોલિશન કરી કોણ ગયું? જે પ્રકારે આપને મીડિયા મારફત જ મને માહિતી બધી મળી છે, પીડિત જે કોઈ ત્યાં કોઈ હોય એમાંથી કોઈ મને રજૂઆત કે ફરિયાદ મળેલ નથી, પરંતુ જે મીડિયા દ્વારા મને માહિતી મળી એના આધાર ઉપર મેં સુરત મહાનગરપાલિકાના કમિશનર જોડે મેં વાત કરી છે। આજે જ મને જવાબ મળ્યો છે કે મ્યુનિસિપાલિટી તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। જે કોઈ કર્યું છે અન્ય વ્યક્તિએ કોઈએ કર્યું છે, સુરત મહાનગરપાલિકામાં ક્યાંય નથી। આ ઘટના સાબિત કરે છે કે જ્યારે વહીવટી તંત્ર પક્ષપાતી અને લાચાર બને છે ત્યારે સામાન્ય નાગરિકો કાયદાના ઓઠા હેઠળ જ અસુરક્ષિત બની જાય છે। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ડિમોલિશન પહેલા 15 દિવસની નોટિસ આપવી ફરજિયાત છે, જેનું અહીં સરેઆમ ઉલ્લંઘન થયું છે। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ દાવો કર્યો કે આ સ્લમ વસાહત 60 વર્ષ જૂની છે, જેના વેરા બિલ પર સ્પષ્ટપણે કતારગામ ઝોન અને જમીન માલિક તરીકે સુરત મહાનગરપાલિકા લખેલું છે। ભારતીય જનતા પાર્ટીના ધંધાની બિલ્ડરો હોય કે ભારતીય જનતા પાર્ટીના લાભાર્થી જ કામ કરતા હોય એ પ્રમાણે ડિપાર્ટમેન્ટ ડીસીપી રાજદીપસિંહ નકુમના નિગરાની હેઠળ સમગ્ર સ્ટાફ આ જ કામગીરી કરે છે। ને એમનો ડીસીપી નકુમ પોતે અહીંયા હાજર હતા ને એમને જનરલ ડાયરની ભૂમિકા ભજવી। ગરીબોને બિલકુલ કોઈ પણ પ્રકારનો સામાન લેવાનો પણ સમયની બહાર કાઢ્યો,
કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં નહીં આવી. જો મહાનગરપાલિકાએ પણ ડિમોલિશન કર્યું હોય તો એની પણ એક પદ્ધતિ હોય છે કે એને નોટિસ આપવી પડે છે, વૈકલ્પિક આવાસ આપવું પડે છે. અને કોઈ ખાનગી વ્યક્તિને પણ એની જગ્યા ખાલી કરાવી હોય, આટલો જૂનો વસવાટ હોય તો સ્વાભાવિક છે કે ગુજરાત સરકારના કાયદાઓ છે, એ કાયદા પ્રમાણે એને જે કબજો કરેલી વ્યક્તિ છે એને નોટિસ આપવી પડે. સુરતના ચોક બજારમાં બનેલી આ ઘટના માત્ર ડિમોલેશન નથી, પરંતુ કાયદો અને વ્યવસ્થાના ઘડા પર બિલ્ડર લોબી અને ભ્રષ્ટ માનસિકતાએ મૂકેલો સીધો કટોરો છે. ખાકી વર્દી અને સરકારી ડ્રેસના ઓઠા હેઠળ 3 દિવસ સુધી ગરીબોના આશિયાના ઉજળતા રહ્યા અને મનપા અમને ખબર નથી તેવું કહીને હાથ ઊંચા કરી લે. તે સ્માર્ટ સિટીના ટેગ પર સૌથી મોટો કલંક છે. જો ધારાસભ્યના સવાલો પછી પણ આ ગુનાહિત મૌન નહીં તૂટે અને પડદા પાછળના અસલી સૂત્રધારો સામે કડક પગલાં નહીં લેવાય તો સામાન્ય જનતાનો સરકારી તંત્ર પરથી વિશ્વાસ કાયમ માટે ઉઠી જશે. ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ.